હવે જોઈએ આગળ સુધારેલ ખાદ્ય ગુણવત્તા માટે વનસ્પતિ સંવર્ધન એટલે કે પ્લાન્ટ બ્રીડિંગ ફોર ઇમ્પ્રૂવ ફૂડ ક્વોલિટી. તો વિશ્વમાં લગભગ 840 લાખથી પણ વધુ લોકો તેમના દૈનિક ખાદ્ય તથા પોષક સંબંધિત જરૂરિયાતોની પૂર્તિ માટે પર્યાપ્ત ખોરાક પ્રાપ્ત થતો નથી. મોટી સંખ્યામાં લગભગ 3 કરોડ એટલે કે બિલિયન લોકો વધુ પોષક તત્વો, પ્રોટીન અને વિટામિનની ઉણપ સહન કરે છે કે ભૂખમરાનો શિકાર છે, કારણ કે તેઓને શાકભાજી, કઠોળ, માછલી અને માંસની ખરીદી પરવડી શકતી નથી. એટલે કે કેટલા એવા લોકો છે જે શાકભાજી, કઠોળ, માછલી કે માંસ ખરીદી શકતા નથી, ત્યારે એમને વિટામિનની ઉણપ સર્જાય છે અથવા તો પ્રોટીનની ઉણપ સર્જાય છે અથવા તો લઘુ પોષક તત્વોની ઉણપ સર્જાય અને ઘણી વખત ભૂખમરાનો પણ શિકાર બનવો પડે છે. એવો ખોરાક કે જેમાં આવશ્યક લઘુ પોષક તત્વો જેવા કે આયર્ન, વિટામિન એ, આયોડિન અને ઝીંકનો અભાવ હોય તો તેને લીધે રોગ થવાનું જોખમ વધી જાય છે. તેથી જીવનકાળમાં ઘટાડો અને માનસિક ક્ષમતા ઘટી જાય છે. એટલે કે આ બધા ઘટકો જો ખોરાકમાં ગેરહાજર હોય તો રોગ વધી જાય છે અને રોગનું પ્રમાણ વધી જાય, જેના કારણે જીવનકાળમાં ઘટાડો થાય છે. એટલે કે આયુષ્ય ઓછી થઈ જાય છે અને એની માનસિક ક્ષમતા પણ ઘટી જાય છે, કારણ કે દરેક વ્યક્તિને આવશ્યક ઘટકો મળતા નથી. ત્યાર પછી જૈવિક રક્ષણાત્મકતા એટલે કે ફોર્ટિફિકેશન. લોક તંદુરસ્તીમાં સુધારો કરવા માટે સંવર્ધિત પાકોમાં વિપુલ માત્રામાં વિટામિન્સ અને ખનિજ તત્વો તેમજ સ્વાસ્થ્યવર્ધક પ્રોટીન હોવા જરૂરી છે. એટલે કે દરેક વ્યક્તિની તંદુરસ્તીમાં સુધારો કરવા માટે જે પાક સંવર્ધન કરવામાં આવે છે, તો એવા પ્રકારના પાકનું સંવર્ધન કરવામાં આવે છે કે એમાં વિપુલ માત્રામાં વિટામિન્સ હોય, ખનિજ તત્વો હોય છે અને પ્રોટીન્સ હોય છે. તો સુધારેલ પોષણ ગુણવત્તા માટે કરવામાં આવતા સંવર્ધન માટે કેટલાક મુદ્દાઓ જોઈ લઈએ. તો પહેલું છે પ્રોટીન પ્રમાણ અને ગુણવત્તા. એટલે કે જે સુધારેલ પાક છે, નવું જે સંવર્ધન કરવામાં આવેલ છે, એમાં પ્રોટીનનું પ્રમાણ અને એની ગુણવત્તા હોવી જોઈએ. ત્યાર પછી તેલનું પ્રમાણ અને ગુણવત્તા હોવી જોઈએ, વિટામિન્સનું પ્રમાણ અને ગુણવત્તા હોવી જોઈએ અને કેટલાક લઘુ પોષક તત્વો તથા ખનિજનું પ્રમાણ પણ હોવું જોઈએ. તો વર્ષ 2000માં વિકસિત મકાઈની સંકર જાતમાં હાલની મકાઈની જાત કરતાં લાઇસિન અને ટ્રિપ્ટોફેન એમિનો એસિડનું પ્રમાણ 2 ગણું નોંધાયું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે MCQs માટે. 2000માં વિકસિત જે મકાઈની સંકર જાતિ હતી, એમાં હાલની જે મકાઈની જાતિ છે એના કરતાં પણ લાઇસિન અને ટ્રિપ્ટોફેન જેવા એમિનો એસિડનું પ્રમાણ વધારે હતું. ઘઉંની જાત કઈ? તો એટલાસ 66. આ ખાસ યાદ રાખવાનું છે. ઘઉંની જાત એટલાસ 66 તેના ઉચ્ચ પ્રોટીન મૂલ્યને કારણે ઘઉંનો સુધારેલ પાક મેળવવા માટે દાતા તરીકે ઉપયોગી છે. સામાન્ય વપરાશમાં લેવાતી ચોખાની જાતમાં હોય તેના કરતાં પણ 5 ગણું આયર્ન મૂલ્ય ધરાવતી ચોખાની જાત વિકસાવવાનું શક્ય બન્યું છે. એટલે કે જે સામાન્ય ચોખાની વિવિધ જાતો છે એના કરતાં પણ 5 ગણું વધારે આયર્ન હોય એવા ચોખાની જાત સંવર્ધન દ્વારા વિકસાવવામાં આવી. ભારતીય કૃષિ સંશોધન સંસ્થા એટલે કે ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IARI, આ ખાસ યાદ રાખવાનું છે. IARIનું પૂરું નામ શું આવશે? ઇન્ડિયન એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. એ ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે અને શાકભાજીના એવા પાકો બહાર પાડ્યા છે એણે કે જેમાં વિટામિન એ અને ખનિજની વિપુલ માત્રા ધરાવે છે. તો કયું વિટામિન્સ? તો વિટામિન એથી ભરપૂર ગાજર, પાલક, કોળું. ખાસ યાદ રાખવાનું છે આ વિટામિન એથી ભરપૂર ગાજર, પાલક અને કોળું. વિટામિન સીથી સમૃદ્ધ કરેલા ચીલની ભાજી, રાઈ, ટામેટા. આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર પાલક અને ચીલની ભાજી તથા પ્રોટીનથી સમૃદ્ધ કઠોળ એટલે કે સીંબી કુળના કઠોળ જેવા કે વાલ, વાલોળ, ફણસી અને વટાણા. તો આ જે ઉદાહરણ આપણે જોયા એ MCQs માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેથી આ બધા જ આપણે યાદ રાખવાના છે. તો આ રીતે જૈવિક રક્ષણાત્મક બાયોફોર્ટિફિકેશન દ્વારા સુધારો કરી શકાય છે. પાકમાં જે સુધારો કરવામાં આવે, નવી જાતિ જે સંવર્ધન કરવામાં આવે, એમાં બધા જ પ્રકારના વિટામિન્સ કે પોષક ઘટકોનો સમાવેશ થાય છે. તો આ વધારે માત્રામાં પોષક ઘટકો સમાવેશ થાય એવા જાતોનું સંવર્ધન કરી શકાય છે. હવે જોઈએ આગળ
એક કોષજન્ય પ્રોટીન એટલે કે સિંગલ સેલ પ્રોટીન, જેને શું કહેવાશે? SCP. SCPનું પૂરું નામ સિંગલ સેલ પ્રોટીન, જેને શું કહેવાશે? એક કોષજન્ય પ્રોટીન. ધાન્ય, કઠોળ, શાકભાજી, ફળ વગેરેના પારંપરિક કૃષિ ઉત્પાદનોનો દર એટલો નથી કે તે મનુષ્ય અને પ્રાણીઓની વધતી જતી જનસંખ્યાની જરૂરિયાતોને પૂરી કરી શકે. એટલે કે પારંપરિક કૃષિ ઉત્પાદન જે લેવામાં આવે છે ખેડૂતો દ્વારા, એમાં એટલા બધા પોષક ઘટકો નથી કે જે વધતી જતી જનસંખ્યાને પૂરી કરી શકે. તો શાકાહારથી માંસાહારમાં પરિવર્તન પણ ધાન્યની માંગને પહોંચી વળે એમ નથી, કારણ કે 1 કિલોગ્રામ પ્રાણી માંસના સંવર્ધન માટે 3 થી 10 કિલોગ્રામ અનાજની આવશ્યકતા રહે છે. એટલે કે આપણે એવું વિચારીએ કે ચલો આ જે શાકભાજી, ફળ, કઠોળ વગેરે છે, તો એમાં જે પોષક ઘટકોનું પ્રમાણ ઓછું છે, એટલે કે પારંપરિક કૃષિ દ્વારા ઉત્પાદન ઓછું મળતું છે. તો માંસાહારમાં પરિવર્તન કરી લઈએ, એટલે કે માંસ ખાવાનું શરૂ કરીએ, તો પણ એ પહોંચી નહીં વળે, કારણ કે માંસ મેળવવા માટે પ્રાણીઓનું સંવર્ધન કરવામાં આવે અને એમાં પણ 1 કિલોગ્રામ પ્રાણીના માંસ માટે પણ 3 થી 10 કિલોગ્રામ અનાજની આવશ્યકતા રહે છે. 25% પણ વધુ માનવ વસ્તી ભૂખમરા અને કુપોષણનો શિકાર છે. મનુષ્ય અને પ્રાણીઓના પ્રોટીન પોષણ માટેના વૈકલ્પિક સ્ત્રોતોનો એક સ્ત્રોત એક કોષજન્ય પ્રોટીન છે, એટલે કે SCP, સિંગલ સેલ પ્રોટીન. તો ઔદ્યોગિક સ્તરે સંવર્ધિત કરવામાં આવતા સૂક્ષ્મજીવો પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે. ઔદ્યોગિક સ્તરે સંવર્ધિત કરવામાં આવતા સૂક્ષ્મજીવો પ્રોટીનનો એક સારો સ્ત્રોત છે, જેમાં ઉદાહરણ આપણે લઈએ નીલહરિત લીલ, જેવી કે સ્પાયરુલિના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઔદ્યોગિક દ્વારા જે સંવર્ધન કરવામાં આવે એમાં સૂક્ષ્મજીવ જે વધારે માત્રામાં પ્રોટીન ઉત્પન્ન કરે એનું ઉદાહરણ કયું? તો નીલહરિત લીલ, એટલે કે બ્લુ ગ્રીન આલ્ગી, જેને BGA તરીકે પણ ઓળખી શકાય. અને એનું ઉદાહરણ કયું? તો સ્પાયરુલિના. અને આ ઉપરાંત બટાટાના પ્રોસેસિંગ પ્લાન્ટ, જેમાં સ્ટાર્ચ હોય છે, એટલે કે ઘણીવાર ફેક્ટરીમાં બટાકામાંથી ઘણા બનાવટો બનાવવામાં આવે છે, ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે. તો બટાકાનું જ્યારે પ્રોસેસિંગ થાય, એટલે કે બટાકાને કાપવામાં આવે, ત્યાર પછી એને ધોવામાં આવે, તો એને જે વોશ કરવામાં આવે એમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે, તો આ સ્ટાર્ચનો પણ ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત ઘાસની સળીઓ, એટલે કે સ્ટ્રો. ત્યાર પછી મોલાસીસ કોને કહેવાશે? તો શેરડીમાંથી ગોળ બનાવવામાં આવે અને પછી જે વધારાનો ઘટક બનેલો હોય, ગોળ સિવાય બીજા અન્ય ઘટકો બનાવવામાં આવે અને બાકી બચેલો જે છેલ્લું ઉત્પાદક હોય એને મોલાસીસ કહેવાશે. આ ઉપરાંત પ્રાણીજ ખાતર અને ગટરના પાણી, એટલે કે સુએજ વગેરે પણ સરળતાથી ઉછેરી શકાય છે. એટલે કે આ જે સ્પાયરુલિના જે છે, નીલહરિત લીલ કહી તો સ્પાયરુલિનાનો ઉછેર શેમાં કરી શકાય? તો બટાટાના પ્રોસેસિંગ પ્લાન્ટ, એટલે કે સ્ટાર્ચમાં બટાકામાંથી જે બનાવટો બનાવવામાં આવે ત્યાર પછી જે એને વોશ કરીને જે પાણી બચેલું હોય એમાં પણ આ સ્પાયરુલિનાનો ઉછેર કરી શકાય છે. આ ઉપરાંત ઘાસની સળીઓમાં, મોલાસીસમાં, પ્રાણીજ ખાતર અને ગટરના સુએજમાં પણ આ સરળતાથી ઉછેરી શકાય છે, જે વિપુલ માત્રામાં પ્રોટીન, ખનિજ, મેદ, કાર્બોદિત અને વિટામિન્સથી ભરપૂર ખોરાક તરીકે ગરજ સારે છે. એટલે કે આ બધા જ ઘટકો જે છે એ સ્પાયરુલિનામાંથી મેળવવામાં આવે છે. આકસ્મિક રીતે તેઓ પર્યાવરણીય પ્રદૂષણને પણ ઘટાડે છે. આ જે સ્પાયરુલિના જે છે એ આકસ્મિક રીતે પર્યાવરણના પ્રદૂષણને પણ ઘટાડે છે, જેથી એનો ઉછેર સરળતાથી કરી શકાય છે. અને કેટલાક બેક્ટેરિયા જેવા કે મિથાઇલોટ્રોપ્સ બેક્ટેરિયા તેમના ઉચ્ચ જૈવભારના ઉત્પાદન અને વૃદ્ધિને કારણે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ પણ MCQs માટે, તો આ જે બેક્ટેરિયા છે એ ઉચ્ચ જૈવભાર ઉત્પાદન અને વૃદ્ધિને કારણે 25 ટન પ્રોટીન ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે. અને એ પણ સત્ય છે કે ઘણા લોકો મશરૂમનો આહાર તરીકે ઉપયોગ કરે છે અને મોટા પાયે તેના ઔદ્યોગિક ઉત્પાદન પર વિશ્વાસ બેસે છે કે સૂક્ષ્મજીવો પણ આહાર તરીકે સ્વીકૃત થઈ શકે છે. એટલે કે
હાલની પરિસ્થિતિમાં મશરૂમના પણ મોટા પાયે ખેતી કરવામાં આવે છે, જે વિપુલ માત્રામાં પ્રોટીન તેમજ અન્ય ઘટકો ધરાવે છે, જેથી આ આપણે ઔદ્યોગિક ઉત્પાદન પર વિશ્વાસ બેસે છે કે સૂક્ષ્મજીવો પણ આહાર તરીકે સ્વીકૃત થઈ શકે છે. તો આ રીતે એક કોષજન્ય પ્રોટીન જે છે એ ઉત્પાદન કરી શકાય છે.